પરિસ્થિતિઓ કહી શકાય। પાકિસ્તાન પર ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર જે સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ ત્રણેય ભારતીય સેનાનો પાકિસ્તાન પર પ્રચંડ પ્રહાર એટલે આર્મી જે બાકી હતી જે હવે પણ વોરમાં સામેલ થઈ ગઈ છે। પાકિસ્તાનના એક સાથે 15 શહેરો પર ભારતનો જોરદાર હુમલો છે એટલે ચાહે હવાઈ માર્ગે હોય કે પછી જળ સ્તર પર હોય કે પછી હવે આર્મીની વાત હોય, ત્રણેય ભારતીય સેનાએ પ્રચંડ પ્રહાર કર્યો છે। જે પીએમ મોદીએ કહ્યું હતું કે સ્થળ તમે નક્કી કરજો અને હુમલાની સ્ટ્રેટેજી પણ તમે બનાવજો, એ જ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। તો આ પહેલા પણ આજના દિવસમાં 15 જે શહેરો હતા તેની પર પાકિસ્તાને ડ્રોન હુમલો કર્યો હતો અને હવે 15 શહેરો પર ભારતે પાકિસ્તાનમાં જોરદાર હુમલો કર્યો છે। આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। સૌથી પહેલા વાયુસેનાનો હુમલો, ત્યારબાદ નૌસેનાએ કરાચીમાં બંદર પર હુમલો કર્યો અને હવે ભારતીય સેનાએ પણ આમાં ઝંપલાવ્યું છે અને પાકિસ્તાનના 15 શહેરોમાં હુમલો કરવામાં આવ્યો છે। આ 15 શહેરોમાં હુમલો એટલે કે આ 15 શહેરોમાં પાકિસ્તાનમાં તબાહી, આ 15 શહેરોમાં હુમલો એટલે કે આજની રાત પાકિસ્તાન માટે ટકવી અગત્યની અને ખૂબ જ લાગે છે કે શક્યતા છે કે પાકિસ્તાન જાણે પૂરું થઈ જાય, કારણ કે એક તરફ હુમલાની શરૂઆત થઈ છે તો બીજી તરફ વૈશ્વિક સ્તર પર અલગ અલગ દેશોમાં આજીજી કરવાની પણ શરૂઆત કરી દીધી છે। અને આ પાકિસ્તાન માત્ર 3 કલાકની અંદર આ સ્થિતિમાં આવી ગયું છે। જે પાકિસ્તાન કહી રહ્યું હતું કે ભારતને અમે પહોંચી વળીશું ને ભારતને અમે એ દમ બતાવીશું જે ભારતે કલ્પના નહીં કરી હોય, પરંતુ હવે 3 કલાકની અંદર આંતરરાષ્ટ્રીય મદદ માંગવામાં આવી રહી છે।